ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. કોમ્પ્યુટર વિશે ધોરણ 9 વિદ્યાર્થીઓ આપણે સ્ટાન્ડર્ડ 9માં ચેપ્ટર નંબર 6 ની વાત કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 6 છે ઉબુન્ટુ લિનક્સનો પરિચય. ઉબુન્ટુ લિનક્સનો પરિચય એ પહેલા આપણે ઓએસ શું છે એની વિશે ચર્ચા કરી લીધી, ઓએસ ની લાક્ષણિકતાઓની ચર્ચા કરી લીધી. ત્યારબાદ આપણે જે અભ્યાસક્રમ પ્રમાણે ભણવાની ઓએસ છે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે એની ચર્ચા ચેપ્ટર નંબર 6 માં આપણે જોઈ, જે છે ઉબુન્ટુ લિનક્સ. લિનક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેના અલગ અલગ વર્ઝન છે કે ભાઈ રેડ હેટ લિનક્સ, ઉબુન્ટુ લિનક્સ, ફેડોરા લિનક્સ, મિન્ટ લિનક્સ, બરાબર. આ બધા એના અલગ અલગ વર્ઝન છે. તો એમાંથી આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે ભણવાનું છે ઉબુન્ટુ લિનક્સ. તો એમાં આગળ ઉબુન્ટુ લિનક્સમાં આગળનો આપણો ટોપિક છે કે જે પર્સનલ કોમ્પ્યુટર છે પીસી, એમાં કયા કયા પ્રકારની ઓએસ વપરાય, બરાબર. આપણે સુપર કોમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય ચેપ્ટર 5માં ભણી ગયા, વેરિયેબલમાં કઈ ઓએસ વપરાય એ ભણી ગયા, હાઇબ્રિડ કોમ્પ્યુટરમાં કઈ ઓએસ વપરાય, મેઇનફ્રેમ કોમ્પ્યુટરમાં કઈ ઓએસ વપરાય, એ બધા વિશે ચર્ચા કરી લીધી. પણ હવે આપણે જે કોમ્પ્યુટરનો રોજબરોજમાં ઉપયોગમાં લઈએ છીએ, જેને આપણે ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ કહીએ છીએ, પર્સનલ કોમ્પ્યુટર પણ કહીએ છીએ, તો એવા કોમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે અને કેવી રીતે કામ કરે છે, એની શું અગત્યતા છે એની હવે આપણે ચર્ચા કરવાની છે. તો આજના આ વિડીયોમાં વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ 9 કમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય, એમાં આજનો આપણો ટોપિક છે કે પર્સનલ કોમ્પ્યુટર માટેની પ્રચલિત ઓએસ. પર્સનલ કોમ્પ્યુટર એટલે પીસી, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ પીસી, અને આપણે એને ડેસ્કટોપ તરીકે પણ ઓળખીએ છીએ. આટલો ખ્યાલ આવી ગયો. હવે એમાં પહેલી જ આપણે લીધી છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. પહેલી જ ઓએસ કઈ આવે છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. વિન્ડોઝ ઓએસ થી બધા પરિચિત છે. આપણા ઘરે કે ઓફિસમાં અથવા ઇવન સ્કૂલમાં પણ આપણે કઈ ઓએસ ભણીએ છીએ? વિન્ડોઝ ઓએસ. સ્ટાન્ડર્ડ નંબર 4 થી અથવા હવે તો 3 સ્ટાન્ડર્ડ થી જ આવે, 3rd સ્ટાન્ડર્ડ થી પણ આવી ગયું છે. તો 3rd સ્ટાન્ડર્ડ થી પણ આપણે ઓએસ ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ. વર્ડ ભણી ગયા, એક્સેલ, પાવરપોઈન્ટ, બરોબર છે. તો એ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ ભણી ગયા છે. તો એ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ આપણને કોણ આપે છે? વિન્ડોઝ. એ સિવાય સ્ટાન્ડર્ડ 9 અને 10 અને 11 માં બરાબર આપણે ભણવામાં આવે છે રાઇટર, કેલ્સી સોફ્ટવેર અને બેઝ સોફ્ટવેર. એ પણ ઓપન ઓફિસના જે છે, બરાબર, એ પણ ઓપન ઓફિસના જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ચાલે છે અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ચાલે છે. તો સૌથી વધારે પ્રચલિત અને પરિચિત કઈ ઓપરેટિંગ સિસ્ટમ બને છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, કે જેમાં આપણે સરળતાથી કામ કરી શકીએ છીએ. બીજી એવી ઘણી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેમાં પણ સરળતાથી કામ કરી શકીએ છીએ, પણ આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? માઇક્રોસોફ્ટ વિન્ડોઝથી. માઇક્રોસોફ્ટ એટલે MS, તમે નામ સાંભળ્યું હશે. માઇક્રોસોફ્ટ કંપનીનું બિલ ગેટ્સની ડેવલપ થયેલી કંપની છે, બરાબર. અત્યારે નંબર 1 ની કંપની ગણાય છે એ વ્યક્તિ ખુદ અને એ કંપની પણ કોમ્પ્યુટર ફિલ્ડમાં નવા સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવા માટેની સૌથી પ્રચલિત કંપની છે માઇક્રોસોફ્ટ. અને એના જે વ્યક્તિ છે, જે એને બનાવનાર વ્યક્તિ છે બિલ ગેટ્સ, એ વર્લ્ડનો નંબર 1 રિચેસ્ટ મેન ગણાય છે, બરાબર. તો એને બનાવી છે ઓએસ વિન્ડોઝ. એમાં પણ અલગ અલગ વર્ઝન હોય છે. વિન્ડોઝ 95 મેં તમને દર વખતે ઉદાહરણ આપું છું કે પહેલા સાયકલ હતી, પછી લ્યુના, મોપેડ, સ્કૂટર, બાઇક, કાર, એવી રીતે. તો એવી જ રીતે વિન્ડોઝમાં પણ અલગ અલગ વર્ઝન આવે કે ભાઈ વિન્ડોઝ NT, વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, વિન્ડોઝ 2010, બરાબર. તો એ અલગ અલગ એના વર્ઝન છે. તો એ વર્ઝન પ્રમાણે એમાં નવા ફીચર્સ એડ થતા જાય છે અને જૂના ફીચર્સ પણ સરસ રીતે વધારે ડેવલપ થાય એવી રીતે દર્શાવેલા હોય છે. તો આપણે પહેલા જોઈએ છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. MS વિન્ડોઝના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. જેને આપણે MS WOS પણ કહી શકીએ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. એ ટૂંકા નામથી પણ ઓળખી શકાય છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક માલિકી ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. માલિકી હક, બરાબર. હવે માલિકી હક એટલે કોઈની પ્રોપર્ટી છે, તમે ડાયરેક્ટ એને એક્સેસ નથી કરી શકતા. તો આ ઓએસ કેવી છે? તો કે માલિકી હક ધરાવતી
એટલે આ કોઈની પ્રોપર્ટી છે, એટલે જેનો તમારે ઉપયોગ કરવો હોય તો લાયસન્સ લેવું પડે અથવા તો એને ખરીદવું પડે. બરાબર, લાયસન્સ લેવું પડે એટલે પૈસા ચૂકવવા પડે. એટલે આ કેવી છે? પેએબલ, જેમાં તમારે પૈસા આપવા પડે. પ્રાઇવેટ સંસ્થા છે માઇક્રોસોફ્ટ કે જે માલિકી ધરાવે છે, એટલે કે માલિકી હક ધરાવતી આ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનો તમે સીધો ફ્રીવેર તરીકે ઉપયોગ કરી શકતા નથી. જેનો ઉપયોગ કરવા માટે તેને ખરીદવી જરૂરી બને છે. મેં તમને હમણાં સમજાવ્યું કે જેનો ઉપયોગ કરવો હોય તેને શું કરવી પડે? પરચેસ કરવી પડે. ઉપયોગ કરવા માટે તેને ખરીદવી, ઇન ધ સેન્સ કે પરચેસ કરવી પડે, ખરીદવી જરૂરી છે. આ ફ્રીવેર નથી, તમે નેટ પરથી નહીં ડાઉનલોડ કરી શકો. ધારો કે તમે ડાઉનલોડ કરજો તો પણ તમને એ યુઝ નહીં કરવા દે. ટ્રાયલ વર્ઝન આપશે 30 ડેઝ માટે, 28 ડેઝ માટે, એવા ટ્રાયલ વર્ઝન આપશે. અને એમાં પણ ફાઇલ સેવ કરવી અથવા અપડેટ કરવું અથવા તો બધા જ ફીચર્સ કામ આવે એવું નહીં થાય. તમને અમુક લિમિટેડ એડિશનમાં જ એની ઉપયોગિતા બતાવશે. જો તમે ફ્રીવેર યુઝ કર્યું હશે, ટ્રાયલ વર્ઝન યુઝ કર્યું હશે તો દરેક ફેસિલિટી એમાં તમને પ્રોવાઈડ કરશે નહીં. તમે પરચેસ કરો છો તો તમે એને અપડેટ પણ કરી શકો છો, એની હેલ્પ પણ ઓનલાઈન મેળવી શકો છો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ સંસ્થાના કર્મચારી સોલ્વ કરવા પણ આવી શકે છે અથવા તમને ઓનલાઈન પણ ગાઈડલાઈન કરે છે. તો એ બધું જ કામ તમારે લેવું હોય તેના માટે એને શું કરવું પડે છે? પરચેસ કરવું પડે છે, ખરીદવું પડે છે. એટલે કે આ સંસ્થા, આ ઓએસ કેવી છે? માલિકી ધરાવતી. કોણ માલિકી ધરાવે છે? તો કે માઇક્રોસોફ્ટ નામની સંસ્થા. હવે આનો ઉપયોગ કેમ વધ્યો છે? બરાબર, તો વિન્ડોઝ ઓએસ સાથે, WOS સાથે, W લખું એટલે ખ્યાલ આવી જશે. બરાબર, વિન્ડોઝ ઓએસ સાથે કાર્ય કરવું કેવું છે? એકદમ સરળ. જેની સાથે જોડાયેલ હાર્ડવેર ડ્રાઈવર્સ શું છે, કર્નલ શું છે, બધું હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. હાર્ડવેર ડ્રાઈવર્સ વધુ સામર્થ્ય ધરાવે છે, બરાબર, વધુ સામર્થ્ય ધરાવે છે એટલે વધુ સક્ષમ છે. બરાબર, તમે કોઈ પણ પ્રકારના પ્રિન્ટર એની જોડે એટેચ કરી શકો છો, કોઈ પણ પ્રકારનું સ્કેનર એટેચ કરી શકો છો, અલગ અલગ માઉસ કે કીબોર્ડ પણ એટેચ કરી શકો છો. તો એની સાથે રહેલા હાર્ડવેર ડ્રાઈવર્સ જે છે, એટલે કે હાર્ડવેરને લગતા જે પ્રોગ્રામ્સ છે એ ખૂબ જ સરળતાથી કોઈ નવા અપડેટ્સ પણ આપી શકે છે અને નવું ડિવાઇસ એટેચ કરવાની પણ ફેસિલિટી આપી શકે છે. બરાબર, તો એટલા જ માટે ઓએસ સાથે, વિન્ડોઝ ઓએસ સાથે કાર્ય કરવું કેવું છે? સરળ છે. કે તમારે બીજી કોઈ, ધારો કે તમે નવું કીબોર્ડ લાવ્યા છો, કીબોર્ડ બદલ્યું છે, તો તમારે ઇનબિલ્ટ અને ડ્રાઈવર્સ હોય જ છે, એ તમારે સિલેક્ટ કરવાના, ડિટેક્ટ કરવાના અને કામ શરૂ કરી દેવાનું. બરાબર છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટે તેની અગાઉની આવૃત્તિની સરખામણીમાં દર વખતે સલામતી અને સ્થિરતાને ખૂબ જ ધ્યાન રાખી છે અને પર્સનલ કોમ્પ્યુટરને વધુ સરળ રીતે ચલાવવાના તમામ ઓપ્શન દર્શાવ્યા છે. બરાબર, આ ઉપરાંત એની બીજી શું ઉપયોગિતા છે? તો કે દરેક આવૃત્તિમાં, દરેક વર્ઝનમાં, દરેક આવૃત્તિમાં વપરાશકર્તાને સરળતા રહે તેવા વિકલ્પો ફોન્ટ સ્ટાઇલ, લેંગ્વેજ અને સલામતીની બાબત ધ્યાનમાં લે છે. બરાબર, કઈ બાબતો ધ્યાનમાં લે છે? કે વપરાશકર્તા હજુ વધુ સારી રીતે કમ્પ્યુટર વાપરી શકે. બરાબર, એટલે પીસી પર્સનલ કોમ્પ્યુટર છે જે વપરાશકર્તા વધુ સરળતાથી વાપરી શકે તેવા વિકલ્પો, અલગ અલગ ફોન્ટની સ્ટાઇલ, નાના ફોન્ટ, મોટા સ્ટાઇલ, મોટા ફોન્ટ, પ્રોપર દેખાય રીતની સ્ક્રીન અને અલગ અલગ પ્રકારની લેંગ્વેજ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં તમે કરી શકો છો. બરાબર, ચેન્જીસ ગુજરાતી હજુ એટલું યુઝ નથી થયું, માત્ર ગુજરાતી ટાઈપિંગ જ આવે છે,
પણ કહેવાનો મતલબ છે કે એ ફેસિલિટી પણ તમને આપે છે અને આ સિવાય સલામતીની એટલે કે સિક્યોરિટીની બાબત પણ ધ્યાનમાં લે છે. જેટલા પણ એને નવા નવા વર્ઝન આવે છે એટલે કે આવૃત્તિ આવે છે એમાં આ બધી બાબતો મુખ્ય ધ્યાનમાં લે છે. એટલા માટે જ WOS વધારે પ્રચલિત બને છે. આ સિવાય માઇક્રોસોફ્ટ સિસ્ટમ પર લોકો વિવિધ સ્ત્રોતો જુદા જુદા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકે છે અને કોઈ પણ અવરોધ વગર ચોક્કસ પ્રકારનું કામ કરી શકાય છે. બરાબર, અલગ હાર્ડવેરની વાત તો થઈ કે દરેક હાર્ડવેરને સપોર્ટ કરે છે, એવી જ રીતે અલગ અલગ સોફ્ટવેરને પણ સમર્થન આપે છે. સમર્થન એટલે ઇન્સ્ટોલેશન કરવાનું કામ સમર્થન આપે છે. ખ્યાલ આવશે? બરાબર. તો પર્સનલ કોમ્પ્યુટરની પહેલી OS આપણે જોઈ છે જે છે WOS MS WOS માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, જે પ્રાઇવેટ માલિકી ધરાવે છે એટલે કે માલિકી હક ધરાવે છે, જેનો ઉપયોગ કરવા માટે આપણે એને ખરીદવી પડે છે, પરચેસ કરવી પડે છે. WOS સાથે કાર્ય કરવું ઘણું સરળ છે, જેની સાથે જોડાયેલા હાર્ડવેર ડ્રાઈવર્સ વધુ સામર્થ્ય ધરાવે છે. એટલે હાર્ડવેર નું કામ પરફેક્ટ હોય તો તમારે ખાલી શું ઇન્સ્ટોલ કરવાનું રહે, જરૂરિયાત પ્રમાણેના સોફ્ટવેર. તો એ અલગ અલગ સોફ્ટવેરને પણ સમર્થન આપે છે. આમાં થતી અવનવી આવૃત્તિ એટલે સંશોધનોમાં વપરાશકર્તાને સરળતા રહે તેવા વિકલ્પો, ફોન્ટ સ્ટાઇલ, લેંગ્વેજ અને સલામતીની બાબત પણ ધ્યાનમાં લે છે. ખ્યાલ આવશે? હવે એવી જ રીતે બીજું ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ જે છે એપલ OS. બરાબર, એપલનો ફોન, સ્માર્ટફોન તમે બધા વાપરતા હશો, બરાબર, અથવા કોઈની પાસે હશે અથવા કોઈ પેરેન્ટ્સ પાસે પણ હોઈ શકે છે. તો એ સ્માર્ટફોનમાં કઈ OS હોય છે? એપલ OS. iOS પણ તમે કહી શકો. એપલ OS, બરાબર, એક અલગ પ્રકારની જ ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે આપણે એની ચર્ચા કરીએ. આ MS WOS ને ખ્યાલ આવી ગયો છે. હવે બીજું જોઈ લઈએ છીએ આપણે, બીજો પોઈન્ટ. બીજું વિદ્યાર્થી આપણી પાસે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એપલ OS. બરાબર, એપલ વાળો અડધું કાપેલું સફરજનનો લોગો બધાને ખબર જ છે. બરાબર, એના પર બહુ બધા જોક્સ બી બને છે અને WhatsApp પર બહુ બધા મેસેજીસ પણ એના પર થતા હોય છે. બરાબર, એપલ OS પણ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલ કંપની દ્વારા બનાવેલી આ ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલ OS એ ઓપરેટિંગ સિસ્ટમ પણ એમાં X એટલે એની અલગ અલગ આવૃત્તિ. એપલ OS X, X એટલે એની અલગ અલગ આવૃત્તિ, જેમ વિન્ડોઝ 98, વિન્ડોઝ 2010, વિન્ડોઝ 2013, 16, 20. બરાબર, તો એવી જ રીતે વિન્ડોઝમાં અલગ અલગ આવૃત્તિ છે, એવી જ રીતે એપલ OS માં પણ અલગ અલગ આવૃત્તિ છે. બરાબર, ખ્યાલ આવે છે? એપલ OS X નો મતલબ શું થશે? એની અલગ અલગ આવૃત્તિ. આ પણ કેવી છે? તો ખાનગી માલિકી હક ધરાવતી OS. બરાબર, કેવો હક ધરાવે છે? ખાનગી માલિકી હક ધરાવે છે. એટલે આને પણ તમારે ખરીદવી પડે એપલ કંપની દ્વારા. કઈ કંપની દ્વારા? એપલ કંપની દ્વારા બનાવેલો OS, જેને ખરીદવી પડે છે. એટલે કે આને પણ શું કરવી પડે છે? પરચેસ કરવી પડે છે, ફ્રીમાં મળતી નથી. ખ્યાલ આવ્યો? ખાનગી માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે જે એપલ કંપની દ્વારા બનાવેલી છે, જેને ખરીદવી પડે છે. એટલે કે ડાયરેક્ટ તમે ફ્રી નેટ પરથી ડાઉનલોડ કરી શકતા નથી. એટલે આ ફ્રીવેર નથી. આ ઓપરેટિંગ સિસ્ટમ તેના ઉચ્ચ કક્ષાના દાર્શનિક ગુણ અને હાર્ડવેર માટે ઘણી પ્રચલિત છે. હવે આ સમજી લઈએ.
એપલ ઓએસ, બરાબર. એટલે આ ઓપરેટિંગ સિસ્ટમ દર્શનીય ઘટકો, બરાબર, જેને આપણે સ્ટાઇલ કહીએ છીએ, અને હાર્ડવેર સિક્યુરિટી માટે, સિક્યુરિટી એટલે સુરક્ષા માટે વધુ પ્રચલિત છે, બરાબર. તમે કોઈ એન્ડ્રોઇડ ઓએસ વાળો ફોન વાપરો, એપલ ઓએસ વાળો ફોન વાપરો તો તમને તરત તફાવત ખ્યાલ આવશે, બરાબર. પેલામાં શું થશે, તમને થીમ અને બધું એકદમ નોર્મલ સિમ્પલ દેખાશે, જ્યારે એપલ ઓએસ માં શું થશે, તમને બહુ જ ડિફરન્ટ, એકદમ વિઝિબલ અને એકદમ જેન્યુન એવી બધી થીમ્સ દેખાશે, સ્ટાઇલ પણ એવી દેખાશે. અને પ્લસ આ ઓએસ માં બીજો શું ફાયદો થાય છે કે હાર્ડવેર સિક્યુરિટી, હાર્ડવેરને લગતી સુરક્ષા વધારે છે, બરાબર. જેમાં વાયરસ આવવાના ચાન્સીસ ઘણા ઓછા છે અને હાર્ડવેર સપોર્ટ પ્રોપર થાય છે, જેમાં સિક્યુરિટી એટલે સુરક્ષાના પગલાં વધારે છે. એટલે કે કમ્પ્યુટરને, પીસીને થતા નુકસાન અટકાવી શકાય છે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેરના વાતાવરણને એપલ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ સુરક્ષાની બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે, બરાબર. હાર્ડવેરની સાથે સાથે સિક્યુરિટી શેમાં પણ છે, સોફ્ટવેરની બાબતમાં પણ સોફ્ટવેરની સુરક્ષા પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. સુરક્ષા પણ ધ્યાનમાં રાખે છે, ખ્યાલ આવશે, બરાબર. હાર્ડવેર તો સુરક્ષિત છે એટલે સિક્યુરિટી ઘણી સરસ છે, એ સિવાય સોફ્ટવેરની સુરક્ષા પણ ધ્યાનમાં રાખે છે. એટલે કહેવાનો મતલબ છે કે એપલ ઓએસ એ સિક્યુરિટીની બાબતમાં સૌથી વધારે સારી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનાથી તમારા કમ્પ્યુટર સિસ્ટમને થતા નુકસાન, કેવા નુકસાન, તો કે વાયરસના નુકસાનથી બચાવી શકાય છે, વાયરસથી બચાવી શકાય છે. જો તમને કદાચ તમે યુઝ કર્યું હોય તો ગૂગલમાં પણ સર્ચ કરજો, તો એન્ડ્રોઇડ ઓએસ કરતા એપલ ઓએસમાં સિક્યુરિટી વધારે છે. તો મેઇન રીઝન શું છે કે તમે એપલ ઓએસ જો વાપરતા હશો તો એમાં તમારે ડાયરેક્ટ ઝેન્ડર યુઝ નહીં કરી શકાય. તમારે કંઈ પણ કામ કરવું છે તો તમારે લાયસન્સ વર્ઝન, લીગલ જે સોફ્ટવેર હશે એ જ તમારે ઇન્સ્ટોલ કરવા પડે અને તો જ તમારું કામ થાય, બરાબર. અન્ય કોઈ પણ સોફ્ટવેર તમને એ ઇન્સ્ટોલ કરવા જ નહીં દે. એમાં જે આપેલા સોફ્ટવેર છે ફોટોઝ માટેના કે ફાઇલ શેરિંગ માટેના, એટલે ઈમેલ થ્રુ જ થાય, બરાબર. બાકી કોઈ તમે ઇન્સ્ટોલમેન્ટ ના કરી શકો, અથવા તો કર્યું હોય તો પણ તરત તમને રિસ્ટ્રિક્શન બતાવે છે. તો કહેવાનો મતલબ છે કે સુરક્ષાની બાબતમાં ખૂબ જ પ્રચલિતતા ધરાવતો અથવા તો સુરક્ષાની બાબતમાં ખૂબ જ સક્ષમ ધરાવતો એક આ ઓએસ છે કે જે હાર્ડવેરની સાથે સાથે સોફ્ટવેરની પણ સુરક્ષા આપે છે અને સિસ્ટમને થતા નુકસાન એટલે કે વાયરસથી થતા નુકસાન, વાયરસથી બચાવે છે, ખ્યાલ આવે છે. આ ઉપરાંત આ ઓપરેટિંગ સિસ્ટમ ઉચ્ચ કક્ષાની સિક્યુરિટી ધરાવે છે અને ઉપયોગકર્તા દ્વારા એપલ દ્વારા નિયંત્રિત મર્યાદાપૂર્ણ વિશ્વમાં કાર્ય કરવું પડે છે. ત્રાહિત પક્ષ વિનિયોગને આપવામાં આવતું સમર્થન ઘણું મર્યાદિત છે. ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી, હુમલાખોર જેને કહી શકાય. હુમલાખોરથી પણ આપણા કમ્પ્યુટરને અથવા આપણા મોબાઈલને સુરક્ષિત રાખે છે. હુમલાખોર એટલે ત્રાહિત વ્યક્તિ, થર્ડ પાર્ટી, બરાબર. કે ધારો કે તમને એવો ઈમેલ મોકલાઈ દે, એવો ફોટો મોકલાઈ દે કે જેમાં વાયરસ હોય, બરાબર. તમે જો માર્ક કરશો વિદ્યાર્થીઓ તો જેમાં એપલ ઓએસ હશે એ કમ્પેરેટિવલી મોંઘું હોય છે બીજી ઓએસ કરતા કમ્પ્યુટર, બરાબર. પણ એમાં સિક્યુરિટી ફૂલ હોય છે. એટલા માટે લોંગ લાસ્ટિંગ જે કહીએ કે જેમાં વાયરસ આવી ગયો અને કમ્પ્યુટર બગડી ગયું અથવા મોબાઈલ બગડી ગયો એવા જે પ્રશ્નો છે એ આ ઓએસમાં થતા નથી, કારણ કે આમાં સિક્યુરિટી સૌથી વધારે છે. મેઇન ફીચર એનો આ છે. વિન્ડોઝ ઓએસમાં શું હતું કે વપરાશકર્તાને વાપરવામાં સરળતા રહે છે, એ એનો મુખ્ય લાક્ષણિકતા હતી. જ્યારે એપલ ઓએસમાં શું છે, સુરક્ષાની બાબત સૌથી પાવરફુલ છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ. હવે આપણે ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ જે પર્સનલ કોમ્પ્યુટરમાં યુઝ થાય છે, જે છે લિનક્સ. આપણે જે ભણવાની છે એ ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ છે લિનક્સ.
ત્રીજું છે લિનક્સ ઓએસ. કઈ ઓપરેટિંગ સિસ્ટમ? લિનક્સ. હવે લિનક્સ શું છે તો મેં તમને કીધું હતું કે એક વિદ્યાર્થીએ બનાવેલી આ ઓએસ છે, પણ અન્ય કંપની સાથે કામ કરી મર્જ કરી અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બની છે. લિનસ ટોરવાલ્ડ, જો નામ યાદ હોય તો, આપણે અગાઉ ચર્ચા કરી તેના નામ પરથી, વિદ્યાર્થીના નામ પરથી જેને ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે એના નામ ઉપરથી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બની. બરાબર. લિનક્સ એ યુનિક્સની જેમ જ ઉચ્ચ કામગીરી, સલામતી અને સુવાહ્યતા એટલે પોર્ટેબિલિટી ધરાવતી ઓએસ છે. બરાબર. લિનક્સ એ કેવી છે? ઉચ્ચ કક્ષાની સલામતી ધરાવતી અને સુવાહ્ય એટલે પોર્ટેબલ. સુવાહ્ય એટલે કોઈ પણ હાર્ડવેર સાથે સપોર્ટિવ હોય. સુવાહ્ય પોર્ટેબલ ઓએસ છે. બરાબર. કોઈ પણ હાર્ડવેરમાં સપોર્ટ થઈ શકે એવી ઓપરેટિંગ સિસ્ટમ છે, અથવા અન્ય કોઈ હાર્ડવેરને પણ એ સપોર્ટ કરી દે. બરાબર. એવી આ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ઉપરાંત બીજો એનો મેઇન ફાયદો શું છે એ હવે સમજી લઈએ. ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેર માટે પણ લિનક્સ કામ કરે છે અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હાર્ડવેર માટે પણ કામ કરે છે. પર્સનલ કોમ્પ્યુટરના સંચાલન માટે પણ એ ઘણી જ સ્થાયી ઓપરેટિંગ સિસ્ટમ છે. પર્સનલ કોમ્પ્યુટર એટલે પીસી ના સંચાલન માટે એટલે નિયંત્રણ અને કંટ્રોલિંગ માટે, સંચાલન માટે એટલે કોન્ફિગરેશન. આપણે કે છે કન્ફિગર કરો, કોન્ફિગરેશન. બરાબર. પીસી ના સંચાલન માટે, કોન્ફિગરેશન માટે વધુ પ્રચલિત અથવા ઓએસ છે. એટલે જે બૂટિંગ પ્રોસેસ કહીએ અથવા એની સાથે જોડાયેલી જેટલી પણ ઇનબિલ્ટ પ્રક્રિયાઓ છે સિસ્ટમની, ઓએસની, એ બધી જ કેવી છે? ખૂબ જ કોન્ફિગર કરે એવી, ખૂબ જ સલામત છે. બરાબર. અને કેવી છે? પોર્ટેબલ એટલે કોઈ પણ પ્રકારના હાર્ડવેરમાં એ કામ કરી શકે એવી છે. આ ઓપરેટિંગ સિસ્ટમને GUI બનાવવા માટે તેમાં લિનક્સ પહેલા કેવી હતી? CLI, પણ હવે કેવી બની ગઈ છે? GUI. GUI OS છે, જેથી તેનો ઉપયોગ વધતો ગયો છે. GUI એટલે ખબર છે ને? ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, કે જેમાં માઉસ પોઇન્ટરનો ઉપયોગ કરીને પણ તમે સરળતાથી કામ કરી શકો છો, જેથી તેનો ઉપયોગ કેવો થાય છે? વધતો જાય છે. આ ઉપરાંત જેમાં ઓપરેટિંગ સિસ્ટમમાં અદ્યતન અપડેટિંગ કેવું છે? નિઃશુલ્ક. અદ્યતન અપડેટિંગ કેવું હોય છે? નિઃશુલ્ક. નિઃશુલ્ક એટલે ફ્રીવેર. હોય છે. અને આ ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે? ફ્રીવેર ઓએસ છે, એટલે કે નિઃશુલ્ક મળતી ઓએસ છે. બરાબર. પણ એને ઇન્સ્ટોલ કરવું અઘરું છે. બરાબર. વિન્ડોઝ અને લિનક્સ બંને પર તમે કામ કરી શકો છો. એક જ પીસીમાં બંને ઓએસ પણ હોઈ શકે છે, પણ એને પાર્ટીશન કરવા, એને ઇન્સ્ટોલ કરવાનું કામ થોડું અઘરું છે. બાકી આ ઓપરેટિંગ સિસ્ટમ કેવી મળે છે? નિઃશુલ્ક. આ ઓપરેટિંગ સિસ્ટમને પ્રચલિત આવૃત્તિ KDE, GNOME અને યુનિટી નો પણ સમાવેશ થાય છે. પ્રચલિત આવૃત્તિ કઈ છે? KDE, GNOME અને યુટિલી. ખ્યાલ આવશે? જેમ વિન્ડોઝમાં અલગ અલગ વર્ઝન હોય છે, એપલ ઓએસમાં પણ અલગ અલગ વર્ઝન હોય છે, એવી જ રીતે આમાં પણ KDE, GNOME અને યુનિટી જેવા અલગ અલગ વર્ઝન હોય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આપણે ત્રીજી એક ઓએસ જોઈ, જે છે લિનક્સ ઓએસ. લિનક્સ ઓએસ કેવી છે? ફ્રીવેર એટલે કે તમને નિઃશુલ્ક મળતી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં અદ્યતન અપડેટિંગ એટલે કે એમાં રહેલા અપડેટ્સ કરવાનું પણ કેવું હોય છે? ફ્રીવેર, નિઃશુલ્ક. જેમાં GUI ફેસિલિટીના કારણે એનો ઉપયોગ વધતો ગયો છે. આ ઉપરાંત
દરેક પ્રકારના હાર્ડવેરમાં સપોર્ટિવ ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર. એટલે કે તમે ખૂબ હાઈ કોન્ફિગરેશનના હાર્ડવેર લો, કોમ્પ્યુટર સિસ્ટમ લો તો પણ એ કામ કરે છે. તમે લો કોન્ફિગરેશન વાળી કોમ્પ્યુટર સિસ્ટમ લો તો પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે. ઉચ્ચ કક્ષાની ગુણવત્તા, સલામતી ધરાવતી અને પોર્ટેબલ ઓપરેટિંગ સિસ્ટમ છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની પણ આપણે વાત કરી જે પર્સનલ કોમ્પ્યુટરમાં ચાલે છે. આ ઉપરાંત એમાં રહેલી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ માઇક્રોસોફ્ટમાં પણ કન્વર્ટ કરી શકાય છે. એટલે લિનક્સમાં બનાવેલી ફાઇલ, ડેટા, લિનક્સનો ડેટા WOS માં પણ જોઈ શકાય છે. લિનક્સનો ડેટા જોઈ શકાય છે, અથવા તો લિનક્સમાં રહેલો ડેટા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ જોઈ શકાય છે અથવા તો બદલી શકાય છે. બરાબર. તમે એક ફાઇલ બનાવી છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ બીજા કોઈના ત્યાં તમારે ટ્રાન્સફર કરવી છે, જોવી છે, તો એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ખુલી શકે. તો કહેવાનો મતલબ છે કે એ એટલું સપોર્ટિવ છે કે લિનક્સનો ડેટા વિન્ડોઝ OS માં પણ દર્શાવે છે અથવા બદલે છે. આ ઉપરાંત લિનક્સમાં સાથે ઉપલબ્ધ OpenOffice org, LibreOffice સોફ્ટવેર જે આંતરિક કાર્ય કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. લિનક્સ ઓપરેટિંગ સાથે જોડાયેલ કયું છે? OpenOffice અને LibreOffice. જેમ માઇક્રોસોફ્ટ ઓફિસ છે ને એવી જ રીતે છે લિનક્સ સાથે જોડાયેલ OpenOffice.org અને LibreOffice.org તેની પ્રચલિતતામાં શું કરે છે? વધારો કરે છે. વધારો કરે છે. ખ્યાલ આવે છે? બરાબર. જેમ માઇક્રોસોફ્ટ ઓફિસ છે, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એવી જ રીતે LibreOffice અને OpenOffice સોફ્ટવેર પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવી જ જાય છે, ઇનબિલ્ટ છે, જેનાથી એની પ્રચલિતતામાં શું થાય છે? વધારો થાય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે પ્રચલિત OS વિશે ચર્ચા કરી જે પર્સનલ કોમ્પ્યુટરમાં વપરાય છે. પહેલું જોયું માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, બીજું જોયું એપલ OS, ત્રીજું જોયું લિનક્સ OS. લિનક્સ OS માં પણ હજુ આપણે ઉબુન્ટુ X ની ચર્ચા કરવાની છે જે આના પછીના વિડીયોમાં કરીશું.